સાબરકાંઠા જિલ્લાની અંદર તલોદ તાલુકામાં આવેલા અણખોલ ગામ આ ગામની અંદર જમીનની મોટા પાયે ચીટિંગ થાય છે। જ્યારે બહારના ખેડૂતો આવે અને અમુક ચોક્કસ દલાલ દ્વારા સારી વાતો કરી અને તેમને માયાજાળમાં ફસાવી ખેડૂતોને જોડે રાખી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે। આવું જ એક કિસ્સો છે। આપણે મળીશું ખેડૂતને, જેમનું નામ પટેલ ભાનુભાઈ રામાભાઈ રહેવાસી હાથીજણ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગરના ખેડૂત છે। આ ખેડૂતને 1 વર્ષ પહેલા જમીન ખરીદવાની હતી, ત્યારે તેમને તેમના 2 મિત્રો મુકેશભાઈ પ્રજાપતિ રહેવાસી લાલીના મઠ અને બીજા મિત્ર અજમલભાઈ ઠાકોર રહેવાસી ખિલોડિયા તાલુકો ધનસુરાને મળ્યા હતા અને જમીન માટે વાતચીત થઈ તો આ બંને મિત્રોએ અણખોલ ગામના વતની અને દલાલ એવા જીતુસિંહ પૂર્ણસિંહ ચૌહાણ નામના વ્યક્તિ જોડે એમને મુલાકાત કરાવી હતી। જીતુસિંહે ભાનુભાઈ પટેલને જમીન 630 પૈકીની બતાવી અને તેના ખેડૂત ખાતેદાર ચૌહાણ કનુસિંહ ગલાબસંગ ચૌહાણ, લલીબા ગલાબસંગ ચૌહાણ, રાજેન્દ્રસિંહ ગલાબસિંગ ચૌહાણ અને સમરસિંહ ગલાબસિંગ બધા રહેવાસી અણખોલનાઓને જોડે રાખી જમીનનો સોદો કર્યો હતો। જમીનની કિંમત 13,41,000 પ્રમાણે નક્કી કર્યું હતું। પછી પેપરમાં ટાઇટલ ક્લિયર સર્ટી પણ નાખવામાં આવ્યું હતું। પછી 2,50,000 બાના પેટે આપ્યા। પછી દસ્તાવેજ માટે તલોદ રજિસ્ટર ઓફિસમાં ટોકન લીધું। ટોકન લીધા પછી ખેડૂતોને તલોદ બોલાવવામાં આવ્યા। દલાલ જીતુસિંહ ખેડૂતોને લઈને આવ્યા। પછી એક ખેડૂતો ત્યાંથી નીકળી ગયા। દસ્તાવેજ કર્યો નહીં। પછી ભાનુભાઈને થયું કે આ કેમ ચાલે। એમને વકીલ અનિલભાઈ ભરવાડ દહેગામવાળા જોડે રાખીને દબાણ કરાવ્યું તો દલાલ જીતુસિંહ અને ખેડૂતોએ બીજા સર્વે નંબરનો દસ્તાવેજ કરી આપવાનું જણાવ્યું। પછી 444 સર્વે નંબરની દસ્તાવેજ માટે ટોકન લેવામાં આવ્યું। દસ્તાવેજ કર્યા પહેલા યુનિયન બેંક હિંમતનગર ખાતે ખેડૂતની બાકીની લોન 20 લાખ રૂપિયા ભરપાઈ કરવા ભાનુભાઈ પટેલ, દલાલ જીતુભાઈ ચૌહાણ, સમરસિંહ ગલાબસંગને જણાવ્યું ના હોય જોડે રહી પૈસા ભર્યા। પછી બેંક મેનેજરે જણાવ્યું કે નો ડ્યુનું સર્ટી તમને 2 દિવસ પછી મળશે। જ્યારે ભાનુભાઈ પટેલ, દલાલ જીતુભાઈ અને ખેડૂત સમરસિંહ ગલાબસંગને જણાવ્યું હતું કે તમે નો ડ્યુ સર્ટી લઈ અને મને આપજો, જેથી હું દસ્તાવેજમાં મૂકી શકું। પણ તેઓ લાવી શક્યા નહીં, એટલે હું જાતે યુનિયન બેંકમાં ગયો તો બેંક મેનેજરે મને જણાવ્યું કે આ ખાતામાં આ ખેડૂતને ફરીથી લોન પડાવી અને રૂપિયા ઉપાડી લીધા હતા, જેથી મારો દસ્તાવેજ મંજૂર ના થયો। આ રીતે મારી સાથે મોટી છેતરપિંડી થઈ છે અને પછી મને જાણવા મળ્યું કે સર્વે નંબર 444 ઉપર ગામના બીજા ખેડૂતના 7 લાખ રૂપિયા ગીરવે પેટે નું લખાણ લખ્યું હતું। ત્યારે મને ખબર પડી કે હું છેતરાઈ ગયો છું। હવે મારે બીજું કોઈ આરો નથી। મને એવું જાણવા મળ્યું છે કે અણખોલમાં ચોક્કસ દલાલો દ્વારા મોટા ખેડૂતોના અહીં મોટી છેતરપિંડી થઈ છે। અમદાવાદ, દહેગામ, મગોડી, વડગામ આજુબાજુના કેટલાક ખેડૂતોને આ લોકોએ ફ્રોડ કર્યો છે। ખરેખર જો આની તપાસ કરવામાં આવે તો 7 થી 10 કરોડનું આશરે લોકોએ ખેડૂતોને વિશ્વાસમાં રાખીને છેતરપિંડીઓ કરી છે। કોઈને દસ્તાવેજ કરી આપતા નથી અને માત્ર પોતાની બેંક લોન ભરપાઈ કરી પછી એ બેંક પાછી ઉપાડી લે। આ રીતે અહીં ચોક્કસ દલાલો દ્વારા મોટા પાયે છેતરપિંડી થાય છે। દલાલો દ્વારા થોડા ટાઈમ પહેલા લીંબ ગામની અંદર પણ આવું એક મોટું કૌભાંડ બહાર પાડ્યું હતું, જેને તપાસ રાજકોટ પોલીસે કરેલી છે। અંદર દલાલો અને સ્વામીઓ સંડોવાયેલા હતા। બ્યુરો ઓફિસ, ગાંધીનગર। મારું નામ ભાનુભાઈ રામાભાઈ પટેલ, રહેવાસી હાથીજણ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, ત્યાંનો વતની છું। મારા જમીન લેવાની હતી જગ્યા, અને 2 મિત્રોનો સંપર્ક કરી એમને વાત કરી, એમને મને જીતુભાઈ જોડે મુલાકાત કરાવી। જીતુભાઈ પૂર્ણસિંહ ચૌહાણ એમની મુલાકાત કરાવીને એમના મારફતે જમીનનું અમે જોઈ। એ પછી એમના કહેવાથી અમે ટાઇટલ આપ્યું। ટાઇટલ ક્લિયર આવ્યા પછી એનો દસ્તાવેજ તૈયાર કરાવ્યો, ટોકન લીધો અને એ પછી આ લોકો દસ્તાવેજ કરવા આવી મામલતદાર ઓફિસેથી ભાગી ગયેલા, દસ્તાવેજ કરેલ નહીં। એ પછી અમે વકીલનું પ્રેશર લાવીને એમને વાત કરી તો એમને બીજા નંબરનો દસ્તાવેજ કરી આપવાની હા પાડી કે ભાઈ 444નો દસ્તાવેજ અમે કરી આપીએ। એ દસ્તાવેજ કર્યો અને અમે બેંક જે લોન હતી એ લોન ખેડૂતના જોડે રાખી અમે ભરપાઈ કરી। બેંક મેનેજરે 2 દિવસ પછી નો ડ્યુ સર્ટી આપવાનું કહેલ અને એ સર્ટી અમે લેવા ગયા ત્યારે મેનેજરે એવું કહ્યું કે ભાઈ ખેડૂતે લોન ઉપાડી લીધી છે, એટલે તમને નો ડ્યુ સર્ટી મળે નહીં। અને આવી રીતે કરી અને અમારી જોડે મોટું ફ્રોડ કરેલ છે અને
આગળ આ લોકોએ એવા કેટલા ફ્રોડ કર્યા છે એ તો અમને ખબર નથી. ખેડૂત સમરસિંહ ગલાબસિંહ ચૌહાણ એમના એક બેન અને બે બીજા ભાઈઓ એમ કરીને આ જો લોકો જોડે મુલાકાત કરાવી અમારી જોડે આવું ફ્રોડ કરેલ છે. પ્રજાપતિ મુકેશભાઈ બાબાભાઈ અને ભાનુભાઈ પટેલ અમારા મિત્ર છે. એમની જમીનની જરૂર હતી એટલે એમને વાત કરી હતી. એટલે અમે બાજુના ગામમાં અણખોલ ગામમાં એક ભાઈ જીતુભાઈ મળે એમની મુલાકાત એમને કરાવી. પછી એમને એમના જોડે વાતચીત થઈ, પછી ટોકન આપી, પછી ટાઇટલ પણ આપ્યું હતું. એ પણ એમ બધું ક્લિયર આવ્યું. પણ પછી દસ્તાવેજ જ્યારે કરવાનો થયો ત્યારે એ લોકો હાજર થયા પણ દસ્તાવેજ ઓફિસથી બધા ભાગી ગયા. પછી તો એ ના મેળવ્યો એટલે પછી બીજી જમીન બતાવી એની વાત કરી, એના પર દસ્તાવેજ કર્યો. પણ દસ્તાવેજ કરી પછી ટોકન અરે જે પેમેન્ટ ભરવાનું હતું એ ભરનું કાકોને ખેડૂત જઈને ભરી આવ્યા. લોન બાકી હતી એ પણ લોન ભર્યા પછી 2 દિવસ પછી દું આપવાની વાત કરી. એટલે 2 દિવસ પછી લેવા ગયા પણ એ ખેડૂત પાછી ફેર લોન ઉપાડી ગયો. એટલે પછી ભનુભાઈ જોડે ફ્રોડિંગ આવું થયું. મારું નામ ચૌહાણ હિરસિંહ બાલુસિંહ, મુકામ અણખોલ, તાલુકો તલોદ, બાયડ, જિલ્લો સાબરકાંઠા, પિનકોડ નંબર 383260. અમારા ભાઈઓની જમીન આવેલી સર્વે નંબર 444, કનુસિંહ ગલાબસિંહની જમીન. એ પૈકી રીતે એક નામ જૂનું વર્ષોથી એક નામ ચાલતું હતું પણ ભાઈ એ બાગલા ના પડે એમનો 7 બારના ઉતારમાં નામ હોવા અજીતસિંહ નાથુસિંહ